નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે ગુજરાત સરકાર દ્વારા 1.5 લાખ સરકારી નોકરીની જે છે એ ભરતી કરવામાં આવશે એવી જાહેરાત કરવામાં આવી છે એના વિશે વાત કરવાના છીએ. ગુજરાત સરકાર દ્વારા જે આ જાહેરાત કરવામાં આવી છે તો આ કઈ જગ્યાઓ માટે જે છે એ ભરતી કરવામાં આવશે, એના માટેની લાયકાત, પગાર અને આ ભરતી છે એ ક્યારે આવશે એ તમામ માહિતી છે એ આપણે આજના આ વિડીયોની અંદર જોવાના છીએ. તો આ તમામ માહિતી મેળવવા માટે વિડીયોના અંત સુધી જરૂરથી બનેલા રહેજો અને આવી તમામ માહિતી ભવિષ્યમાં પણ મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો. તો તમે જોઈ શકો છો એ પ્રમાણે ગુજરાત સરકાર દ્વારા 1.5 લાખ સરકારી નોકરીની જાહેરાત, એની લાયકાત, પગાર અને આ ભરતી છે એ ક્યારે આવશે એના વિશે આપણે આજના આ વિડીયોની અંદર જોવાના છીએ. તો તમે જોઈ શકો છો આગળ લખ્યું છે એ પ્રમાણે સરકારે 10 વર્ષમાં 1.5 લાખ કર્મચારીઓની કરશે ભરતી. વ્યાપક શેડ્યુલ તૈયાર, એટલે કે જે છે આ 1.5 લાખ ભરતી છે એ 10 વર્ષના ગાળાની અંદર કરવામાં આવશે. એટલે કે આમ વર્ષે અમુક હજાર ભરતી કરી અને કુલ 10 વર્ષની અંદર 1.5 લાખ સરકારી નોકરીની જે ભરતી છે એ કરવામાં આવશે. અહીંયા આગળ લખ્યું છે, તમે જોઈ શકો છો એ પ્રમાણે સરકારી નોકરીની તૈયારીમાં લાગેલા યુવાનો માટે એક સારા સમાચાર છે. ગુજરાત સરકાર 18 વિભાગોમાં કર્મચારીઓની સીધી ભરતી કરશે. આ જે છે એ કાયમી સરકારી નોકરી રહેશે. આ જે છે એ કોઈપણ પ્રકારની કોન્ટ્રાક્ટવાળી જે સરકારી નોકરી હોય છે એવી સરકારી નોકરી નથી. આ ડાયરેક્ટ સીધી ભરતીથી 1.5 લાખ કર્મચારીઓની 18 વિભાગોની અંદર ગુજરાત સરકાર દ્વારા આગામી 10 વર્ષની અંદર ભરતી કરવામાં આવનાર છે. તેના માટે એક શિડ્યુલ તૈયાર કર્યું છે, જેમાં શિક્ષણ અને આરોગ્યથી લઈ પરિવાર કલ્યાણ સહિતના 18 વિભાગો માટે ભરતી અંગેની ચર્ચા ચાલી રહી છે. આની અંદર કુલ 18 વિભાગોની અંદર 1.5 લાખ કરતાં પણ વધારે ઉમેદવારો છે એમને સરકારી નોકરી મેળવવાની તક મળશે. અહીંયા આગળ લખ્યું છે, તમે જોઈ શકો છો, ગૃહ વિભાગમાં સૌથી વધુ ભરતી કરાશે. એટલે કે જે ગુજરાત રાજ્યનો જે ગૃહ વિભાગ છે એની અંદર સૌથી વધારે જે છે એ ભરતી આગામી 10 વર્ષની અંદર કરવામાં આવશે. અહેવાલો અનુસાર રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં ભરતીની ચર્ચા કરવામાં આવી હતી અને તેમાં આગામી 10 વર્ષમાં અંદાજિત 1.5 લાખ નવા કર્મચારીની ભરતી થઈ શકે છે. એટલે કે જે સરકારી નોકરી મેળવવા માંગતા હોય એ ઉમેદવારો માટે આ ખૂબ જ મોટી તક છે. આગામી 10 વર્ષની અંદર 1.5 લાખ સરકારી કર્મચારીની જે ભરતી છે એ ગુજરાત સરકાર કરવા જઈ રહી છે. તો તમે જે પણ પરીક્ષાની તૈયારી કરતા હોય તમારા માટે ખૂબ જ સારી આ તક છે અને આ ખૂબ જ સારા સમાચાર કહી શકાય. અહીં આગળ પણ લખ્યું છે, 10 વર્ષમાં 18 વિભાગોમાં ભરતી કરવામાં આવનાર છે, જેમાં ગૃહ વિભાગનો હિસ્સો 50%થી વધુ છે. એટલે કે ગૃહ વિભાગમાં સૌથી વધુ ભરતી થશે. સરકારે આગામી 10 વર્ષમાં ગૃહ વિભાગમાં 40,000થી વધુ કર્મચારીઓની નિમણૂક કરવાની મંજૂરી મળી છે. એટલે કે જે 10 વર્ષની અંદર જે 18 વિભાગોની અંદર જે ભરતી કરવામાં આવી રહી છે એની અંદર સૌથી વધારે ભરતી છે એ ગુજરાત રાજ્યના ગૃહ વિભાગની અંદર કરવામાં આવશે, જેની અંદર આગામી 10 વર્ષની અંદર 40,000 કરતાં પણ વધારે જગ્યાઓ જે છે એ ભરવાની મંજૂરી ગુજરાત સરકાર દ્વારા આપી દેવામાં આવી છે. એ તમે આગળ પણ વાંચી શકો છો. આ વિભાગોમાં ભરતી અંગેની ચર્ચા, એટલે કે કયા વિભાગોની અંદર ભરતી અંગેની ચર્ચા થઈ રહી છે તો તમે જોઈ શકો છો. જે વિભાગોમાં ભરતી અંગેની ચર્ચા ચાલી રહી છે તેમાં લેબર, સ્કિલ ડેવલપમેન્ટ, એમ્પ્લોયમેન્ટ ડિપાર્ટમેન્ટ, અર્બન ડેવલપમેન્ટ અને અર્બન હાઉસિંગ ડિપાર્ટમેન્ટ, પંચાયતો, રૂરલ હાઉસિંગ અને રૂરલ ડેવલપમેન્ટ, ઇન્ડસ્ટ્રીઝ એન્ડ માઇન્સ ડિપાર્ટમેન્ટ, સ્પોર્ટ, યુથ એન્ડ કલ્ચર એક્ટિવિટીઝ ડિપાર્ટમેન્ટ અને બાકીની કેડર્સમાં હેલ્થ ડિપાર્ટમેન્ટનો સમાવેશ થાય છે. જે વિભાગો માટે હજુ ભરતી અંગેની ચર્ચા વિચારણા કરવામાં આવી નથી તેમાં ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ અને શિક્ષણ વિભાગનો સમાવેશ થાય છે. તો આમ જે છે એ 10 વર્ષની અંદર સરકાર દ્વારા 1.5 લાખ સરકારી નોકરી જે છે એ આપવાની વાત ચાલી રહી છે. એની અંદર જે છે અલગ વિભાગોની અંદર અલગ શૈક્ષણિક લાયકાત પ્રમાણે જે છે એ આ 10 વર્ષની અંદર ભરતી કરવામાં આવશે અને એના માટે પગાર ધોરણ છે એ પણ જે પ્રમાણે તમારી નોકરી હોય એ પ્રમાણે તમને પગાર ધોરણ છે એ પણ આપવામાં આવશે. અને આ ભરતી ક્યારે આવશે તો આગામી 10 વર્ષની અંદર દર વર્ષે ટુકડે કરી અને કુલ 10 વર્ષની અંદર 1.5 લાખ સરકારી નોકરીની જે ભરતી છે એ સરકાર દ્વારા કરવામાં આવનાર છે. તો મિત્રો, આ તો આજનો વિડીયો જેની અંદર આપણે ગુજરાત સરકાર દ્વારા 1.5 લાખ સરકારી નોકરીની જાહેરાત કરવામાં આવી છે એના વિશે વાત કરી છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.